સુરતના ઉધનામાં ગેસ સિલિન્ડર ચોરીની ઘટના સામે આવી છે। ગેસ સિલિન્ડર ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। જોકે સ્થાનિકોએ રિક્ષા ચાલક ચોરને મેથી પાક ચખાડ્યો હતો અને ચોરને પોલીસના હવાલે કર્યો છે। સુરતના ઉધના વિસ્તારમાં ગેસ સિલિન્ડર ચોરીની ઘટના સામે આવી છે। ઉધના કાશીનગર સોસાયટીમાં ગેસ સિલિન્ડર ચોરીનો બનાવ સામે આવ્યો હતો। ગેસ સિલિન્ડર ડિલિવરી કરવા આવેલા ટેમ્પોમાંથી રિક્ષા લઈને ચોરી કરવા ચોર આવ્યો હોવાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પો પાસે કોઈ પણ વ્યક્તિ હાજર નથી। ત્યારે એક રિક્ષા ચાલક રિક્ષા લઈને આવે છે અને ગણતરીની મિનિટોમાં ટેમ્પોમાંથી 3 જેટલા ગેસ સિલિન્ડર ચોરી કરી રિક્ષા લઈ ફરાર થઈ જાય છે। જોકે હાજર લોકોને રિક્ષા ચાલક બાટલાની ચોરી કરીને લઈ જતો હોવાનું લાગતા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને તેના આધારે રિક્ષા ચાલક ચોરને પકડી પાડ્યો હતો। રિક્ષા ચાલકને સ્થાનિકોએ પકડી મેથી પાક આપ્યો હતો, જે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। રિક્ષા ચાલક ચોરને તાત્કાલિક ઉધના પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। હાલ પોલીસે ચોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।